समाचारनी શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ સમાચાર નવા શિક્ષણ વર્ષમાં 16 નવા પાઠ્યપુસ્તક જેમાં જૂનથી ધોરણ 1 અને 12 ધોરણ 1 થી 12 માં 16 નવા પુસ્તકો ઉમેરાશે જેમાં સેફટી ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ ગીતા સારનો ઉલ્લેખ કરાશે તો નવા પુસ્તકોનો ઉમેરો થશે ધોરણ 9 અને 10 માં ટ્રાફિક પ્રકરણનો ઉમેરો કરવામાં આવશે ધોરણ 9 અને 12 ના ગુજરાતી માધ્યમમાં ગીતાનો ઉમેરો કરાશે તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી નવા શૈક્ષણિક વર્ષમાં 16 નવા પાઠ્યપુસ્તકનો ઉમેરો કરવામાં આવશે શું માહિતી સ્મિતાજી વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યું છે જૂનથી તે નવા શૈક્ષણિક વર્ષમાં નવો બદલાવ જોવા મળે છે જેમાં 16 નવા પાઠ્યપુસ્તકો જે છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે જો વાત કરવામાં આવે તો આજે નવો કોર્સ શરૂ થઈ રહ્યો છે આ નવા કોર્સની અંદર ખાસ જે વિદ્યાર્થીઓ જે છે ધોરણ 1 થી 12 ના જે વિદ્યાર્થીઓ છે તે લોકો માટે નવા પાઠ્યપુસ્તકમાં નવી વાત કરવામાં આવે તો રોડ સેફટી અને ડ્રાઇવિંગ લાયસન્સને લગતા અભ્યાસક્રમ ભણાવવામાં આવશે સાથે જ ઘણા સમયથી જે વાત ચાલી રહી હતી કે શ્રીમદ ભગવદ ગીતા જે છે તે ભણાવવામાં આવશે તો તે પણ તેનો આ વખતના જે નવા પાઠ્યપુસ્તકો છપાઈને આવશે તેની અંદર શ્રીમદ ભગવદ ગીતા પણ ભણાવવામાં આવશે જો વાત કરવામાં આવે તો ધોરણ 9 અને 10માં સમાજ વિજ્ઞાનના વિષયમાં ખાસ ટ્રાફિકના પ્રકરણનો ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં ટ્રાફિકના નિયમોનું કઈ રીતે પાલન કરવું રોડ સેફટીના નિયમો તેમજ કઈ રીતે રોડ ક્રોસ કરવો અને બીજી ઘણી બધી બાબતોનો ખાસ ઉમેરો કરવામાં આવ્યો છે આ વખતે ધોરણ 9 થી 12માં ગુજરાતી માધ્યમમાં શ્રીમદ ભગવદ ગીતાનું જે ચેપ્ટર છે તેનો ઉમેરો કરવામાં આવશે આ નવું જે 16 નવા પાઠ્યપુસ્તકો જે છે એ ધોરણ 1 થી લઈને 12 સુધીના અલગ અલગ વિષયો પર આ નવા પાઠ્યપુસ્તકો છે જેમાં સરકાર દ્વારા તમામ જે સ્કૂલો જે છે એમાં જો વાત કરવામાં આવે તો 30 મે સુધીમાં 5.86 કરોડના જે પુસ્તકો જે છે તે પહોંચાડવાની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે અને 30મી મે સુધી આ તમામ જે સ્કૂલો જે છે આખા રાજ્યની તેને આ બધા પાઠ્યપુસ્તકો જે છે તે પહોંચાડી દેવામાં આવશે એટલે એવું કહી શકાય કે વિદ્યાર્થીઓ જે છે તે લોકોને આ વખતનો જે અભ્યાસક્રમ છે એમાં નવું ઘણું બધું ભણવા મળશે જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર